બુટલેગરોની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે। કડોદરા પોલીસે બુટલેગરના ભત્રીજાની ધરપકડ કરી હતી। ત્યારે તેમના પરિવારજનો કડોદરા પોલીસ ચોકીમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી। આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2 મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા ઓમપ્રકાશ વાંસફોડિયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। તેના વિરુદ્ધ પાસા હેઠળ ધરપકડ કરવાનું વોરંટ ઇસ્યુ થતા કડોદરા પોલીસ મથકની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ઓમ વાંસફોડિયાને કડોદરા 4 રસ્તાથી ગણપતિના શોભાયાત્રા સાથે અંત્રોલી તરફ જઈ રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે ઓમ વાંસફોડિયાને ગણપતિના શોભાયાત્રામાંથી જ પકડી લીધો હતો। ઓમ પ્રકાશને કડોદરા 4 રસ્તા ખાતે પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો। ત્યારે લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાના પરિવારજનો સભ્યો કડોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને માથાકૂટ કરી તોડફોડ કરી હતી। પીએસઆઈની ચેમ્બરના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહના હાથમાં ઈજા પહોંચી હતી। ટોળામાં હાજર પ્રકાશ અને વિજય સહિતના અસામાજિક તત્વો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસે ઓમ સહિત અન્ય કેટલીક મહિલાઓને પકડી લીધી છે। જોકે કેટલાક અસામાજિક તત્વોને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કડોદરા।